નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નીરુ। અત્યારે વાત કરવાની છે સુરતની, જ્યાં અખાદ્ય માવો અને મીઠાઈનો મોટો જથ્થો ઝડપાયો છે। સરથાણામાં પોલીસ અને ફૂડ સેફટી ઓફિસરના દરોડા પડ્યા છે। સરથાણા વિસ્તારમાં સિલ્વર ઓક પાસે ગોડાઉનમાં રેડ પાડવામાં આવી છે। 723 કિલો અખાદ્ય માવો અને મીઠાઈનો જથ્થો ઝડપાયો છે। માવામાં ભેળસેળ કરનારા શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। કુલ 1,42,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, 3 વર્ષથી માવામાં ભેળસેળ થતી હોવાનું પણ અહીં ખુલાસો થયો છે અને અત્યારે મોટી સંખ્યામાં રેડ પાડીને મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। इसमें पुलिस ने वहाँ से टीम के साथ फूड की टीम के साथ 683 किलो जैसा मुद्दा माल वहाँ से बरामद किया, जो कि डुप्लीकेट मावा से बना हुआ मिठाइयाँ थी। उन मावा की मिठाइयों को टीम ने वहाँ पे अभी नष्ट किया है। टोटल मुद्दा माल जो है वो करीबन 1,40,000 जैसा है और ये धंधा ये पिछले 3 साल से कर रहा था। लेकिन कहीं ना कहीं इसमें हम इसमें देख रहे हैं कि आगे की कोई इसमें कोई पॉइजनस सब्सटेंस या ह्यूमन हेल्थ को नुकसान करने वाला कोई अगर इसमें सब्सटेंस है तो उसमें हम आगे की कार्रवाई करेंगे।